વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષય પર મારા થોડા શબ્દો રજૂ કરવા જઈ રહી છું. વિજ્ઞાન એ એક પ્રગતિશીલ રીત છે જેમાં જ્ઞાન મેળવવા અને કૌશલ્ય સુધારવા માટે નિરીક્ષણ અને પ્રયોગોનો સમાવેશ થાય છે. અને જ્યારે ટેકનોલોજી તે વિજ્ઞાનનો જ એક વ્યવહારુ ઉપયોગ છે જે આપણી જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણું જીવન સરળ અને વધુ આરામદાયક બનાવે છે. વિજ્ઞાન તે કુદરતી ઘટનાઓની સમજ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે અને જ્યારે ટેકનોલોજી તે નિર્મિત વાતાવરણની સમજ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. એક સમયે કાર્ય કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરવો પડતો હતો અને ત્યારબાદ હસ્તપ્રયોગી કૌશલ્યનો વારો આવ્યો અને હવે આ યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત થતા વિકાસની આપણે એક નવી ઝલક જોઈ રહ્યા છીએ. આજે એક તરફ થોડાક લોકો ધન કમાવાના માર્ગે આગળ વધતા જ જાય છે અને બીજી તરફ થોડાક લોકો જે મહામહેનતે પણ બે ડગલા માંડવાનો એને માર્ગ મળતો નથી અને રાષ્ટ્રની જનસંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. પરિણામે જે લોકો વધારે ધનવાન અને પૈસાદાર છે તે વધારે પૈસાદાર બને અને જે ગરીબ છે તે વધુ ગરીબ બને તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. આ પરિસ્થિતિ સામે ટેકનોલોજી એક એવું પરિણામ છે જે આપણા જીવનને ઊંચું લઈ જાય છે, આર્થિક વિકાસને વેગ આપે છે, જીવન ધોરણ ઊંચું કરે છે અને રાષ્ટ્રને પણ મજબૂત બનાવે છે. વિજ્ઞાન જ્યારે વ્યવહારમાં પ્રયોજાય છે ત્યારે તે ટેકનોલોજીનું સ્વરૂપ ધારણ કરે છે. વિજ્ઞાનના સિદ્ધાંતોના આધારે ઉદ્યોગોની એક નવી ભૂમિકા પણ તૈયાર કરવામાં આવે છે અને તે ભૂમિકામાં અલગ અલગ પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને તેને આગળ પણ વધારવામાં આવે છે જેનાથી આપણું રાષ્ટ્ર ખૂબ જ આગળ વધે છે અને તેમાંથી ઉપયોગી પ્રવૃત્તિનો પણ વિકાસ થાય છે. ઉદાહરણ તરીકે વિશ્વ રાષ્ટ્ર અવકાશ સંશોધન વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે. તો આ આવતી ત્રીજી સહસ્ત્રાબ્દીના અંતે જો આ માનવજાતિ ટકી રહેશે તો તેને આજની તથા અગાઉની કલ્પના કથાઓ હકીકત બનીને બહાર આવશે અને ત્યારનું આ સમાજ, આ યુગ, આ રાષ્ટ્ર કેવું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો મને ખાતરી છે કે તમે લોકોએ મને શાંતિથી સાંભળ્યું તેના માટે સૌનો ખૂબ ખૂબ આભાર.